સિંહને લઈને એક અગત્યના સમાચાર. ગીરના જંગલમાંથી રાહતના સમાચાર મળી રહ્યા છે. 17માંથી 11 સિંહોને સારવાર બાદ ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 6 સિંહ અત્યારે પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે. આપને કહી દઈએ કે છેલ્લા થોડા દિવસોમાં જે રોગચાળો ફેલાયો અને તેના કારણે 12 સિંહોના જીવ ગયા હતા. એ બાદ અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહને લઈને એક મોટા સમાચાર છે. સાવજની ભૂમિ ગીરમાંથી વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક સારા સમાચાર છે. બીમારીનો ભોગ બનેલા 17 સિંહમાંથી 11 સિંહ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને તેમને ફરી એક વખત જંગલમાં તેમના ઘરમાં મુક્ત વાતાવરણમાં છોડી દેવામાં આવ્યા છે. વિગતો એવી છે કે વન વિભાગની સારવાર બાદ 11 સિંહોએ રોગોને માત આપી છે અને તેઓ હવે જંગલમાં ગર્જના કરવા માટે તૈયાર છે. પણ 6 સિંહ હજુ પણ સારવાર હેઠળ છે, આઇસોલેશનમાં છે. તેમની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો હોય તેવું વન વિભાગનું કહેવું છે. વન વિભાગના ડીસીએફે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલ ગીરમાં સિંહોની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વન વિભાગની મેડિકલ ટીમ 24 કલાક કાર્યરત છે અને સિંહના સ્વાસ્થ્ય પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. અગાઉ ગીરમાં ફેલાયેલા ઘાતક રોગચાળાને કારણે વન વિભાગ પર પણ સવાલો થયા હતા. પશુ પ્રેમી સિંહ પ્રેમીઓ પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા, કારણ કે 12 સિંહના મોત થઈ ગયા હતા. જોકે એ બાદ વન વિભાગ હરકતમાં આવ્યું અને તાત્કાલિક સંક્રમિત સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા, તેઓને સારવાર આપવામાં આવી અને અત્યારે જાણકારી એવી મળી રહી છે કે જે 11 સિંહ હતા તે હવે સ્વસ્થ થઈ ગયા છે. કુલ 17ને આઇસોલેટ કરાયા હતા, તેમાંથી 11 સિંહ અત્યારે સ્વસ્થ છે. તેઓને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે અને બાકીના 6ની સારવાર ચાલી રહી છે.